કેમ છો વિદ્યાર્થી મિત્રો? એ અભ્યાસ ટુ ધ લર્નિંગ એપમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજે ફેમ 4 માં આપણા વિદ્યાર્થી મિત્રોનું ક્રેડિટ 2 ના પેપર હતા, જેને જે સબ્જેક્ટ લાગુ પડે તે પ્રમાણે હતું. બરોબર, સ્ટેટનું ક્રેડિટ 2 નું, ઇકોનોમિક્સનું ક્રેડિટ 2 નું અને ઇંગ્લિશનું પણ ક્રેડિટ 2 નું. ક્રેડિટ 2 નું 25 માર્કનું નાનું અમથું કલાકનું પેપર આપણા બધાનું ફેવરેટ હશે. બરોબર, ચાલો તો અત્યારે આપણે ઇકોનોમિક્સ નું સોલ્યુશન જોવા જઈ રહ્યા છે. ઇકોનોમિક્સ નું પેપર આપણે જોવા જઈ રહ્યા છે ઇન શોર્ટ. ચાલો, પ્રશ્ન 1 ટૂંકમાં પ્રશ્નોના જવાબ આપણે આપવાના હતા. 7 માંથી કોઈ પણ 7 માંથી તમારે 5 અટેમ્પ્ટ કરવાના હતા. આપણે બધા મસ્ત તૈયાર કરીને ગયા હતા. કેમ? કારણ કે એ અભ્યાસો દ્વારા તમને જે ઇમ્પોર્ટન્ટ આપવામાં આવી હતી, આપણા બધા ક્વેશ્ચન એમાં આવી જાય છે. કેવી રીતે? ચાલો જોઈએ આપણે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ આંતરિક પ્રાદેશિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચેનો તફાવત. તો લોંગ ક્વેશ્ચન તમને જે આપેલા છે, ક્યાં છે? આંતર પ્રાદેશિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચેનો તફાવત. તો લોંગ ક્વેશ્ચન આપણે તૈયાર કર્યો છે, તો 2 માર્ક્સમાં આપણે ઇઝીલી લખી શકીએ. બરોબર, ચાલો ત્યારબાદ નિરપેક્ષ ખર્ચ લાભના સિદ્ધાંતનું હાર્દ જણાવો. નિરપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત પણ આપણે તૈયાર કર્યો છે. ક્યાં રહ્યો? આ રહ્યો નિરપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત, જેને આપણે એડમ સ્મિથનો સિદ્ધાંત પણ કહીએ છીએ. બરોબર, તો અહીંયા આપણો બીજો ક્વેશ્ચન આવી જાય છે. આ હાર્દ આપણે અહીંયા ફક્ત એ થિયરીનું કોર, હાર્દ એટલે કોર, એનો સિદ્ધાંત તમારે લખવાનો હતો. બરોબર, ચાલો ત્યારબાદ લેણ દેણની તુલાની અસમતુલાના કારણો પહેલો જ ક્વેશ્ચન છે. લેણ દેણની તુલાના અસમતુલાના પ્રકારો અને કારણો સમજાવી. અહીં આપણને 2 માર્ક્સમાં લખવાનું છે. ફક્ત કારણો જણાવવાના હતા, સમજાવવાના નતા. બરોબર, તો આ પણ આપણો ક્વેશ્ચન આવી ગયો. વિનિમય દર એટલે શું? શોર્ટ ક્વેશ્ચનમાં મેં તમને આપ્યું છે. વિનિમય દર એટલે શું? બરોબર, તો આ તમે કર્યો હશે. તો ચોથો ક્વેશ્ચન પણ આપણે વ્યવસ્થિત રીતે લખ્યો છે. સાધન વિપુલતા એટલે શું? તો સાધન વિપુલતા પણ શોર્ટ ક્વેશ્ચનમાં બીજો જ ક્વેશ્ચન છે, તો ઓફકોર્સ બધાએ તૈયાર કર્યો હશે. બરોબર, ચાલો તો આ 2 માર્ક્સ તમારા બધાના પાક્કા જ હશે. હેક્ફર ઓલિનના સિદ્ધાંતની ધારણા જણાવો. હેક્ફર ઓલિનનો સિદ્ધાંત તમને અહીં આપવામાં આવ્યો છે અને એમાં હેક્ફર ઓલિનના સિદ્ધાંતની વિસ્તૃત સમજૂતી અને તેની ધારણાઓ સહિત મેં તમને કરવાનું કીધું હતું. બરોબર, તો 2 માર્ક્સમાં આપણે અહીંયા ફક્ત ધારણાઓ, તે પણ ફક્ત જણાવવાની હતી, એને કોઈ સમજાવવાની નથી. અને 5માની વાત કરીએ આપણે, સમખરીદ શક્તિના સિદ્ધાંતનો અર્થ જણાવો. તો સમખરીદ શક્તિનો સિદ્ધાંત આપણે અહીં લોંગ ક્વેશ્ચનમાં પણ કર્યો છે, એટલે અહીં પણ અર્થ આવી જાય. અને શોર્ટ ક્વેશ્ચનમાં પણ મેં તમને આપ્યું છે સમખરીદ શક્તિના સિદ્ધાંતનો હાર્દ સમજાવો. તો 2 જગ્યાએ છે. બરોબર, તમે કર્યું હશે. તો આમાં આપણા 10 માર્ક્સ બેઠા. 7 અટેમ્પ્ટ થાય એવા હતા, તો 10 માંથી 10 તો બધાના હશે જ. બરોબર, ચાલો બાકીના ક્વેશ્ચન ની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 2 માં વેપાર તુલા અને લેણદેણની તુલા એટલે શું? લેણદેણની તુલાની અસમતુલાના કારણો સમજાવવાના છે અને તુલાની અસમતુલા દૂર કરવાના ઉપાયોની ચર્ચા કરો. તો વેપાર તુલા અને લેણદેણની તુલા એટલે શું? મેં તમને આપ્યું છે 2 માર્ક્સમાં. જુઓ, વેપાર તુલા એટલે શું, લેણદેણની તુલા એટલે શું? ત્રીજો જ ક્વેશ્ચન છે, બધાએ તૈયાર કર્યો હશે, તો એ જવાબ તમે અહીંયા લખ્યો હશે. અને વાત રહી કારણો અને સમજાવવાની અને અસમતુલા દૂર કરવાના ઉપાયો, તો એ મેં તમને અહીં આપ્યા છે. જુઓ, આ રહ્યા આપણા કારણો, બરોબર, અને આ અસમતુલા દૂર કરવાના ઉપાયો. પહેલો જ ક્વેશ્ચન છે. આઈ હોપ તમે તૈયાર કરીને ગયા જ હશો. અને 15 માર્ક્સનો આખો એક ક્વેશ્ચન છે, તો આપણા 15 માર્ક્સ અહીંયા પાક્કા જ છે. બરોબર, મસ્ત રીતે તમે આ ક્વેશ્ચન લખીને આવ્યા હશો. અથવામાં વાત કરીએ આપણે તો આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્વ પૂછાયું છે અને એડમ સ્મિથના સિદ્ધાંતની મર્યાદા. તો કોઈએ આ પહેલો ક્વેશ્ચન ના કર્યો હોય તો એડમ સ્મિથના સિદ્ધાંતની મર્યાદા મેં તમને લોંગ ક્વેશ્ચનમાં આપેલો છે. ક્યાં છે? આ રહ્યો એડમ સ્મિથ. બરોબર, જેને આપણે નિરપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત કહીએ છીએ. અને એમનું મેં તમને કૌંસમાં કહી દીધું છે કે મર્યાદાઓ કરીને જજો. બરોબર, તો એ તમે લખ્યો હશે. બાકી અહીંયા આપણા 15 માર્ક્સ તો આવી જ ગયા છે. બરોબર, 25 માર્ક્સનું નાનું ટચુકડું પેપર તમારું મસ્ત ગયું હશે. અને નેક્સ્ટ પેપરની મસ્ત તૈયારી કરવાની છે. બેસ્ટ ઓફ લક તમારી આવનારી